આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનોમાં વરસે ને, અને આજે સખી અમારી ગોઠમાં કંચન વર્ષા મે. કારણ કે આજે આપણા સૌના ઈષ્ટ એવા મહારાજનો પ્રાગટ્યોત્સવ, ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ એઓનો પણ પ્રાગટ્યોત્સવ. જોકે 11 વાગી ગયા છે. તમને બધાને આનંદ કરાવવાનો છે, પણ થોડુંક થઈ ગયું છે મોડું, અને પાછા સવારથી બધા નકોડાય છે, નિર્જળાય છે. એટલે તમારી આગળ અત્યારે 11 વાગે વાત કરવી એટલે 5 ઉપર પંખો મૂકીને મમરા નાસ્તો કર્યા જેવું છે. પણ બધા બેસજો, કારણ કે ઉપવાસ હોય તે દિવસે 12 તો વગાડવાના જ હોય. 12 વાગ્યા સુધીનું જાગરણ હોય. ગામમાં બધા કરે ને ઉજાગરા કહેવાય, પણ આ મંદિરની અંદર આવી અને તમે જાગો ને, એ ઉજાગરા નહીં પણ જાગરણ બની જતું હોય. એટલે ગરમી હોય કે ઠંડી, તેજી હોય કે મંદી, ગરમી હોય કે ઠંડી, તેજી હોય કે મંદી, કાર્યક્રમની શરૂઆત કરીએ મહારાજ અને સંતોને વંદી. જોકે ગરમી છે, બધાને લૂ લાગે છે, પણ બહાર લૂ લાગે એ સારું, પણ એકલું લાગે એ નહીં સારું. એટલે અહીંયા તમે રહેશો એટલે એકલું નહીં લાગે તમને. ખૂબ આનંદની વાત છે. હમણાં દિનેશભાઈ મને મળ્યા, એ કે આજકાલ બધા મારો રસ બહુ પીવે છે. મેં કીધું હું વાત કરો છો? મને કે હા. મેં કીધું એ હું? કે લીમડાનો રસ કે બધા બહુ પીવે છે. હા, અને અત્યારે જોકે વાતાવરણ એવું થઈ ગયું છે. એક ભાઈ કહેતા બીજા ભાઈને કે કેમ છે બિઝનેસ વોટર? કે બિઝનેસ વોટર ઈ શું? એ કે ધંધા પાણી. હા, કેમ છે બિઝનેસ વોટર? તે ઓલો પર સામે વાળો હોય કે નો અસ્થમા. શું? કે કાંઈ દમ નથી, ધંધામાં કાંઈ દમ નથી. હા, પણ જો અત્યારે ચૂંટણીની એક બાજુ એટલી મોસમ ચાલી રહી છે. હા, 3 વ્યક્તિઓ ક્યારેય દેખાતા નથી. 3 વ્યક્તિઓ બીજી વાર ક્યારેય દેખાતા નથી. પહેલું જે મરી જાય, બીજું જે બૂચ મારીને વયા જાય, અને ત્રીજું જે ચૂંટાઈ જાય. મેં રાજકારણ વાળા પાસેથી એક વાત બહુ સારી શીખી, અને પગે લાગતા બહુ સારું આવડે. જો ને અહીંયા આપણે કોઈક આપણે લાવી રાજકીય અધિકારીઓને તો આમ એવા આમ પગે લાગે, આપણે લાગે હમણાં આસન કરવા મળશે અહીં. એટલે એ છોકરાઓને હું ગરોળું નીકળ્યું છે કે ચોકલેટ છે પાણી છે. હા, છોકરા અમુક તો મુસીબતના પોટલા, અમુક મુસીબતના પોટલા માથે 2 બાસકા. હા, ઈ પ્રજા. હમણાં એક નેતા હતા ને, એને તૂટાઈ ગયા. તેને છોકરાને કહેતા હતા કે સ્કૂલમાં તને કોઈ કઈક કેને કહી દેજે હું નેતાનો છોકરો છું. તને કોઈ કઈ કહી દેવાનું હું નેતાનો છોકરો છું. ત્યાં મમ્મી સાંભળી ગયા, મમ્મી રસોડામાં લઈ ગયા કે બેટા એવું ન કહેવાય, તાર પપ્પા ભલે કે. એમાં છોકરો સ્કૂલે ગયો ને કોઈ પૂછ્યું સાહેબે કે તું નેતાનો છોકરો છો? એ કે પપ્પા કે પણ મમ્મી ના પાડે. નવું લાગે તો તાળી પાડો. હા, અને અત્યારે સ્કૂલે ભણાવે એ માસ્તરને 16,000 પગાર, અને આખા ગામને ઉઠા ભણાવે ને 1,60,000. હા, ચૂંટણીની મોસમ. હમણાં તો અંબાણી પરિવારે ગુજરાતની અંદર આવીને લગ્ન કર્યા. જ્યાં જોવો ને મીડિયામાં અંબાણી થઈ ગયું. અંબાણીના ઘરે લગ્નમાં ડિસ્કો કરવા માટે ઓલી રિહાના આવી. આપણા ઘરે લગ્ન હોય 2 જણા રિહાણા હોય. પણ રિહાના એકવાર એવું બોલી હતી, ભારત બહુ ગરીબ દેશ છે. મુકા કાકા સાંભળી ગયા કે અત્યારે તું ગરીબ કે છે, મારા છોકરાના લગ્નમાં ડિસ્કો ન કરાવું તો અંબાણી નહીં. અને એમાં તમે જો એટલું બધું શિસ્ત ને ડિસિપ્લિન થી બધું જમવાનું ગોઠવ્યું હતું. આમ ચીપિયા કરીને ભજીયું આપે, ચીપિયા કરીને આમ મરચાનું ભજીયું આપે. એમાં મારે જેવો બિચારો પહેલી વાર મોટા લગ્નમાં ગયેલો,
તેમ ચીપિયા કરીને ભજ્યું લીધું ને ચીપિયા પર થાળી મૂકીને વી ગયો. તમારી લાઈન થઈ ગઈ. હા. અને ગામડે અંબાણીએ જઈને લગ્ન કર્યા તો બધા એમ કે જો કેટલા સાદાઈથી લગ્ન કર્યા, અને આપણે સાદાઈથી કરવી ને તો કે આ પાર્ટી પતી ગઈ. હા, પાર્ટી હાવ પતી ગઈ. હા, પણ રાજકારણની વાત થઈ ને, આ દેશનો નેતા કેવો હોય, એક આદર્શ નેતા, આ દેશનો નેતા કેવો હોય? લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ. લાલ બહાદુર શાસ્ત્રી છે એ આ દેશના જે વડાપ્રધાન હતા, અને એના દીકરાએ જીદ કરી કે બાપુજી તમે આવડા મોટા દેશના વડાપ્રધાન છો ને આપણી પાસે પોતાની કહી શકાય એવી 4 વ્હીલ નથી, એટલે આપણે 4 વ્હીલ લેવી છે. લાલ બહાદુર શાસ્ત્રી કે કોઈ જરૂર નથી બેટા, આપણે શા માટે 4 વ્હીલ લેવી? કે નહીં બાપુજી આપણે ગાડી લેવી છે. અને લાલ બહાદુર શાસ્ત્રી પાસે એ વખતે 4000 રૂપિયા હતા, અને 12000 રૂપિયાની લોન કરી અને 4 વ્હીલ ખરીદી. અને થોડો સમય થયો અને લાલ બહાદુર શાસ્ત્રી છે એનું મૃત્યુ થયું. અને પછી આ દેશની ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે લાલ બહાદુર શાસ્ત્રીની માથે આ 4 વ્હીલનું કરજ છે ને આપણે મુક્ત કરી દઈએ. અને એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીના ધર્મપત્ની કમળા દેવી છે ને એવું કહે છે કે હું લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારમાંથી અમે છીએ, સરકારનો 1 પણ રૂપિયો અમને ન ખપે, અમે ગમે એમ કરીને લોન ભરશું અને લોન ભરી. આવો દેશનો નેતા હોય. આવા નેતા હોય ને એ સલામી કરવા યોગ્ય છે. પણ એક ગાંધી બાપુનું સ્ટેચ્યુ 4 રસ્તે ચોકડી ઉપર ઉભેલું, અને ત્યાંથી કોઈ નેતા નીકળ્યા, ત્યાંથી કોઈ વ્યક્તિ નીકળ્યો. તો વ્યક્તિને કીધું ગાંધી બાપુએ કે અહીંયા આવ, શું એ કે તમને શરમ નથી થતી? આ દેશ માટે મેં આટલું બધું કર્યું, ઘણાના સ્ટેચ્યુ ઉભા છે, તમે સારા એવા ખુરશી ઉપર બેહાર્યા, સારા એવા બાકડા ઉપર, સારા એવા ઓટા ઉપર, કોઈના સ્ટેચ્યુ ઘોડા ઉપર બેહાર્યા, અને મને હું દેશનો રાષ્ટ્રપિતા કહેવા તમે મને લાકડી આપી દીધી? જા કોઈ નેતાને કે સારો એવો ઘોડો મારી માટે લાવો અને મને ઘોડા ઉપર બેહારો. અને એ વ્યક્તિ ગયો સચિવાલયમાં, ત્યાં જઈને એક નેતાને વાત કરી કે હાલો ગાંધીજીનું પૂતળું બોલે છે અને બેહવા માટે ઘોડો મગાવે છે. એ ભાઈ નેતાને લઈને આવ્યા. ગાંધીજી આવતા ભળે ગયા, ગાંધીજી તરત એટલું બોલ્યા, મેં ઘોડો મગાવ્યો તો ગધેડો નહીં. ઘોડો મગાવ્યો તો કે ગધેડો નહીં. પણ બાપુ ગાંધીજી તારે એ બાવલે બેઠો સૌને રાજ સંભળાવે. આ દેશમાં કીધી હવે રામ રાજ આવે, આ દેશમાં કીધી હવે રામ રાજ આવે. બાપુ ગાંધીજી તારે બાવલે બેઠો સહુને આજ સંભળાવે. આ દેશમાં કીધી હવે રામ રાજ આવે. આજે કવિએ ઈશ્વરિયાના કવિ દાદની આ રચના છે. દાદ એટલે એવું વર્ણન કર્યું જેણે કાળજા કર્યો, કટકો લખ્યો, જેણે કડવૈયા મારા ઠાકોરજી નથી થાવું એ વાત લખી, જેણે હિરણ નદીનું વર્ણન કર્યું, ખળખળતી ચડતી ખળખળતા જળના, લીલા તળના, ચરતા હરના, સહેજ પરે કઈ શ્વેત સુવર્ણા, નીલમ વર્ણા, કંકુ જળના ખૂત કરે, પદકરકુલ જારમ બાદ અબારમ બની આહારમ બદવાળી, હિરણ હલકારી જોબન વાળી, નદી રૂપાળી, નખરાળી, ગાગડિયા વાળી, મામમ તાળી, ખોડલ માડી, કપરાળી, બેઠ તું બાળી, કાયમ કાળી, સતન કરીને જોરાળી, થાનક લઈ થાળી, નિવેદ વાળી, માનવ આવે સરદાળી, હિરણ હલકારી જોબન વાળી, નદી રૂપાળી, નખરાળી, ચોગન જટાળા, ભૂરી લટાળા, ચાલ ચટાળા, ચરચાળા, ડણકેડા ડાળા, સિંહણ બાળા, 10 હાથાળા, દૈતાળા, મોટામાં થાળા, ગજવે ગાળા, હિરણિયાળી હુંકારી,
હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી વળશ્યામાં ગેલી ભાવ ભરેલી નદી નવેલી નવડાસી સબ નદીઓ પહેલી જાતી પહેલી સાગર ગેલી સપલાસી ઠેબેદી ઠેલી હાહણ સેલી માર્ગ મેલી ખડતાળી હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળીજી નદી રૂપાળી નખરાળી આ વર્ણન જેણે કર્યું ને એણે આ કવિતા લખી છે. આ દેશના નેતાઓને ઠપકો આપતા કે તમે પ્રજાના માટે શું કરો, અને અત્યારે તમે જો મોંઘવારી કેટલી બધી થઈ ગઈ છે. હા, હમણાં એક ભાઈ ઘરે આવ્યા ને તો જમવામાં વાળ આવ્યો તેને ઘરના કીધા હતા એ કે જમવામાં વાળ આવ્યો તેને ઘરના કે સાના માના ખાઈ જાવ કાજુ બદામ કરતા મોંઘા છે. ઓલે વાળ લેવા વાળી બાયો નથી નીકળતી ઘૂંસ, હા 4000 કિલો. એક ડોશીમાં તો માથું ઓળીને ઘૂંસ ને પછી કામ વાટકીમાં બોળીને પછી મેકતા હતા. આ શું કરો છો? એ કે ધોળા વાળ નથી લેતી ઓલી બાઈ, કાળા કરું છું. ધોળા વાળ લેતા જ નથી. પણ એક ઘરની અંદર લગ્ન પ્રસંગ હતો અને બધા વાળ કાળા કરતા હતા અને એક છોકરો છે ને વાળ ધોળા કરતો હતો. બધા વાળ કાળા કરે અને નાનો છોકરો છે વાળ ધોળા કરતો હતો. કોઈ પૂછ્યું કે તું વાળ ધોળા શું કામ કરે છે? કે ઘરમાં એકાદું તો વડીલ જોઈ ને, એકાદું વડીલ તો ઘરમાં જોઈ ને. હા, અમારા મિત્ર છે મને કે હાલો બાર આપણે જમવા જવું છે. તો અમે જમવા ગયા તો હોટલમાં લગભગ સિસ્ટમ થઈ ગઈ છે, ઓપનમાં બિહારે અને એસીમાં બિહારે. મેં કીધું હાલો ઉપર એસીમાં જઈને બેસીએ. મને કહે એસીમાં નથી જવું, બહાર જમવું. અરે મેં કીધું ભાઈ બિલ હું આપી દઈશ, એસીમાં બેસીએ. કે નહીં, બહાર બેસીને જમવું. મેં કહ્યું શું કામ? તો કે અમે બોર્ડ વાંચો. બોર્ડમાં શું લખ્યું છે? બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. એટલે બોલો કે બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. અત્યારે જો અત્યારે મંદી એટલી બધી ડંબરી કાઢે છે. હા, હીરાવાળા કે એક રફ પોહાતી નથી, એક રફ પોહાતી નથી. હમણાં એક ભાઈ ને મંદી એટલી બધી મગજમાં કરી ગયેલી ને તે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે ગયો. તે પેટ્રોલ પુરાવવા વાળો દાંત કાઢવા મળ્યો. કે શું કામ દાંત કાઢો છો? તો કે તું મગજ ભૂલ, તારું મગજ કામ જ નથી કરતું. પેટ્રોલ પંપે આવ્યો શું કામ? કે પેટ્રોલ પુરાવવા. પણ કે જો તો ખરો ગાડી ઇલેક્ટ્રિક છે, ઇલેક્ટ્રિક ગાડી લઈને પેટ્રોલ પંપ વ્યા જાય છે. હમણાં એક બેન એક્ટિવામાં હવા ભરાવા માટે ગયા તો હવા પૂરતો તો કે ઉભો રે ભાઈ, પેલા જીરો કર. તમે હવા પુરાવા આવ્યા છો, પેટ્રોલ પુરાવા નહીં. આને ક્યાં જીરો ની તમે કરો છો? હા, બહેનોમાં બુદ્ધિ બહુ હો. હા, બહેનો બુદ્ધિશાળી બહુ છે. બધા કહેતા હોય ને એ વાત ખોટી. હા, મેં જોયું છે. લગ્ન પ્રસંગમાં જવાનું હોય ને એટલે પગના નખ રંગે, પછી મોજા પહેરીને જાય. અને બહુ દાંત આવ્યા. હા, આને ઓછી બુદ્ધિ કહેવાય કઈ? નખ રંગીને પછી મોજા ચડાવી દે. હા, હમણાં તો એક ભાઈ બેઠેલો ને આમ ઓફિસેથી આવીને એમના ઘરના આવ્યા તો એ દાંત કાઢે એમની સામું. કે શું? એ કે હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી. તો ઓલો હામું નામું જોવે. ઓલી કે હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી. ઓલો હામું નામું જોવે. એ કે કેમ બંધ હતું? પાર્લર બંધ હતું. મારું ગામ ગઢડા. એટલે ગઢડા ત્યાં મંદિરના દર્શન કરવા માટે આફ્રિકાથી ઓલા કાળા લોકો આવ્યા હતા. તો એ કે ભાવનગર જવું છે, ક્યાંથી જવાય? મેં કીધું આમ ધોળા થઈને જવાય. કે નથી જવું. એ કે એમ થાય એમ નથી ધોળા. અમારો હાથ પેઢીનો પાકો કલર. હા, અને પાછા અમે ગયા હતા ને આફ્રિકા તો મારા જરા એ કાળા એટલા ને પાછા ધોળા કપડા પહેરે, જાણે પતાહા મકોડો હલવાનો હોય એમ. હા, એના આધાર કાર્ડની ઝેરોક્સ તો ક્યાંય પ્રૂફમાં નથી હાલતી. હા, એક તો એ એટલા કાળા, પાછું એનું આધાર કાર્ડ, એની પછી ઝેરોક્સ. હા, એટલે આવું છે. વાહ, છોકરાને ઉધર આવી ગઈ, એટલા દાંત આવ્યા. એક ભાઈ વાત કરતા મને કે ગેરેજે આપણે જઈએ ને એટલે હેઠે ઓઇલ ઢોળાણેલું હોય. હાલો, વાળંદની દુકાને આપણે જઈએ ને એટલે હેઠે વાળ ઢોળાણેલા હોય. બેંકે આપણે જઈ ક્યારે કે પૈસા ઢોળાણેલા હોતા નથી. ન હોય કીધું.
એક ભાઈ જ્યોતિષી પાસે ગયા હો. જ્યોતિષી હાથ દેખાડીને કે મારે પૈસા જોઈ છે. જ્યોતિષી કે પૈસાને બાજુમાં મેક, બીજું હું જોઈ છે? કે બાજુ મેકેલા પૈસા જોઈ છે. બાજુ મેકેલા પૈસા જ આપો. હા, હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, રેતી ન હોય તો મળો. એટલે ઓલે ગયો છે તો દુકાને હો, એ કે સાહેબ પ્રશ્ન એ મોટો છે. હા, મહિને પગાર આવે તો એના હાથમાં આપું, હારામ હારું ફ્રૂટ લાવે એના હાથમાં આપું, હારામ હારી હાડી લઈ આવી એને આપું તો 8 દિવસ પછી રેતી નથી. કે હું એની વાત કરું છું કે બૈરાની, એમ નહીં કે કડિયા કામ હાલતું હોય રેતી ન હોય તો મળો, એમ લખ્યું. કન્સ્ટ્રક્શનમાં વાપરવાની રેતી. હા, એક ભાઈ મારી બાજુમાં રહે છે ને, તો એ વાત કરતા હતા કે મુમતાજ મળતી નથી નકર તાજમહેલ બનાવવો છે. મુમતાજ મળતી નથી નકર તાજમહેલ બનાવવો છે. મેં કીધું તાજમહેલ નથી બનાવવો, તું હારા બે ટોયલેટ બનાવ. તારું ઘર મારા ખેતરની પાસે, હું મારા દેશી ખાતર નથી ભરવું પડતું. તું પેલા ઈ કામ કર તાજમહેલ ની પછી. હા, હમણાં 2 માણસ નવા એવી શાળ થયેલું ને આમ બેઠેલા, તો એવી વાત કરે એ કે તને ભૂત વળગે તો હું ભૂવો બનું, જો તને ભૂત વળગે તો હું ભૂવો બનું, અને હું ભૂવો બનું તો તું પીપળો બનજે. લે, એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા. અત્યારે ગરમીની મોસમ છે. હમણાં તો એક બેન કે હું આજે શોપિંગમાં ગઈ, ત્યાં ડીમાર્ટ નવું બન્યું ને, કે ત્યાંથી એક બાટલો લાવી છું. શું? એનો ઘરવાળો કે શું હોય બાટલામાં? કે ગરમ નાખો એ ગરમ રહે, ઠંડુ નાખો એ ઠંડુ રહે. આજે મેં ચેક કર્યું છે. શું? કે એક બાટલો ગરમ પાણી નાખ્યું છે, અંદર એક ચા નાખી છે. જોવું છે, ગરમ એ ગરમ રહે છે ને ઠંડુ એ ઠંડુ રહે છે. આ વાત ભાઈ. પણ આજે મને વિષય આપ્યો ને સત્સંગ રસ, તમને 4-5 જણાના ફોન આવે કે સત્સંગ રસ તમે સ્વામી સત્સંગ કરશે, તમે સત્સંગ રસ કરશો તો પછી ઊંઘ આવી જાય, થોડોક હાસ્ય રસ કરજો. પછી મેં સ્વામીને કીધું તમે કથા કરજો ને હું ઘડીક 2 ઘડીક આનંદ કરાવું. કારણ કે લોકો એટલા બધા અત્યારે ટેન્શનમાં આવી ગયા છે. હા, એટલા બધા સ્ટ્રેસમાં આવી ગયા છે. પણ આજે આપણા મહારાજનો પ્રાગટ્યોત્સવ. સાહેબ સહજાનંદ સ્વામીએ છપૈયા જન્મીને ધર્મ ભક્તિ ઘેરે જોને આવ્યા અવતારી, આ ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન દાન યોગ સૌને ચિંધ્યા સુકારી, શિક્ષાપત્રીનું પાન વચનામૃત ગ્રંથ મહાન, નિર્વિકારી સંત આપ્યા કેવા તપધારી, સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી. અને હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને, સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાન્ય ન્યાલકરણ ઘનશ્યામે મોહયા છે મનને, સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કહું સહજાનંદ તમને. ઈ મને તમને ખુમારી આપી. સૌરાષ્ટ્રી રસદાર નામનું પુસ્તક છે, 6 ભાગ છે. એમાં પહેલા ભાગ ઉપર પહેલી જ વાર્તા મેં એકાદી વાર વાત કરી છે, કદાચ રંગ છે રવાભાઈ ને. સાહેબ આજનો દિવસ હરિ નવમીનો દિવસ, રામ નવમીનો દિવસ અને શ્રીજી મહારાજની હયાતીની વાત. વડોદ ગામના રવાભાઈ ક્ષત્રિય શુરવીર ભક્ત છે, ભાવનગર કામકાજ માટે જાય છે, ભાવનગર થી આવે છે. રસ્તામાં એને એક ગાડું ભેગું થાય છે, ગાડાની અંદર સામાન છે, અને ગાડાની બાજુમાં આવીને જોયું તો પોતાના જ ગામના નગર શેઠ છે, માલ સામાન લઈ અને આવે છે, રવાભાઈને વાળી જાય છે. અને શેઠ કહે છે કે રવાભાઈ આ ચોગટને ચમાડી અમુક એવા ગામડા છે ને આમને ડર લાગે ને આમને બીક લાગે, તમે અમારી હારે હારે હાલો. અને રવાભાઈ છે એ ગાડાને રક્ષા કરતા કરતા કે મારે વડોદ જવું અને તમારે વડોદ જવું, હારે હારે હું મારો ઘોડો ચલાવું અને ગાડું લઈને આપણે પહોંચી જઈએ. એમાં 2-3 વ્યક્તિઓ છે એ લૂંટવાના ઈરાદાથી એ ગાડાની બાજુમાં હાલવા મળ્યા. અને આગળ જતા ગાડાને રોક્યું અને કીધું કે અમે ભાવનગરના માણસો છીએ, અમને એવી બાતમી મળી છે કે તમારા ગાડાની અંદર અફીણ ભર્યું છે, અમે ભાવનગરના માણસો છીએ. અને રવાભાઈ ઓળખી ગયા, કેમ કે ભાવનગરની અંદર નોકરી કરતા હતા રવાભાઈ. અને સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી એને કીધું કે તમે ભાવનગરના માણસો છો નહીં. રગજગ થઈ અને ત્યાં કહેવાય કે ધીંગાણું થયું. એક વ્યક્તિને રવાભાઈએ પોતાની તલવારથી વેતરી નાખ્યો અને બીજો છે એ ભાગ્યો. અને ધીંગાણું થતું એ વખતે રવાભાઈના માથામાં એક ઘાવ વાગી ગયેલો અને બેભાન થાય એવી હાલત થઈ ગઈ. અને બેભાન થતા રવાભાઈ એટલું બોલ્યા, પોતાના ગામના નગર શેઠને એમ કીધું
કે સાંભળો નગર શેઠ, હમણાં થોડી વારની અંદર હું બેભાન થઈ જાય એવું મને લાગે છે, મારા માથામાં ઘાવ વાગી ગયો છે, પણ એક વાત યાદ રાખજો, કદાચ વૈદ આવે ને તો મારા મોઢામાં પાણી કે દવા મૂકતા નહીં, કારણ કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. મારા મહારાજનો જન્મદિવસ અને મારા ગુરુએ કંઠી બાંધી ત્યારે મને કીધું કે રામનવમી આવે ને હરિ જયંતિ ત્યારે નકોડો નિર્જળા ઉપવાસ કરજે, એટલે હું મારો જીવ કદાચ જાય તો જવા દેજો, પણ મોઢામાં એક પાણીનું ટીપું ન મૂકતા. આ સહજાનંદી સિંહ, એના આપણે વારસદારો છીએ. આ મને તમને મળ્યું છે. આજે ભગવાન રામનો જન્મ દિવસ છે. આખા દેશની અંદર એવો માહોલ હાલી રહ્યો છે. આખો દેશ છે એ આજે રામનવમી ઉજવી રહ્યું છે, હરિ જયંતિ ઉજવી રહ્યું છે. પણ ચૂંટણી રૂપિયા મોહની સભામાં સતાના યમી રસ પાવે. ચૂંટણી રૂપિયા મોહની સભામાં સતાના યમી રસ પાવે. અમને આપો, અમને આપો, સહુને રાડ્યું પડાવે આ દેશમાં, કેદી હવે રામ રાજ આવે આ દેશમાં, કેદી હવે રામ રાજ આવે. આજે રામાયણ હોય કે મહાભારત હોય કે વચનામૃત હોય, સાહેબ એક કવિએ તો એક એવો દુહો લખ્યો કે એક દુહાની અંદર આખી રામાયણ આવી જાય. ઘણા એવા આપણું સાહિત્ય છે. બ્રહ્માનંદ સ્વામી, આજે જ ગુરુજી બ્રહ્માનંદ સ્વામીની વાત થઈ ને, પ્રફુલભાઈ ગઢવીનો આજે જ ફોન હતો મારી ઉપર કે બ્રહ્માનંદ સ્વામી આપણને શું આપ્યું. સાહેબ એવું સાહિત્ય કે લખનારો માંડ માંડ લખી શકે, બોલનારો બોલી ન શકે. સર સર પર સદર યમરતર યનુસર કર કર વરદર મેલ કરે, હરિ હર સુર યવર યશર યતિ મન હર બર બર યુરિયતિ હરક ભરે, નિર્ખતનર પ્રવર પ્રવર ગુણ નિર્જન નિકટ મુકુટ શીર સવર નમે ગણ રૌપદ ગરર ભરર પદ ગુંકર રંગ પર સુંદર શ્યામ રમે જટ પટપટ યુલટ પલટ નટ વટજટ કટપટ વટટ નિપટ લેખો કોટિયતિ ઉકત દ્રુકત ગટ દિનકટ મંડન મંડન લપટ મલય સમ નાતન પ્રગટ અમર અધરજટ સુરચટ ખેંકટ તેણ સમય કણ રૌપદ ગરર ભરર પદ ગુંકર રંગ પર સુંદર શ્યામ રમેજી રંગ પર સુંદર શ્યામ રમે. આ બ્રહ્માનંદ સ્વામીનું સાહિત્ય. એક કવિએ તો એવો દુહો લખ્યો, 2 અક્ષરની અંદર આખો દુહો પૂરો, ર અને મ, 2 જ અક્ષર આવે, ત્રીજો અક્ષર નહીં. મોરાર મમે મમાર, મોરાર મમે મમાર, મેં મર્યો મરમ મેં, મેરે રોમે રોમે રામ, મેરો રાર રાર મોરાર મેં. એવું આપણું સાહિત્ય. રામાયણની વાત કરતો એક દુહાની અંદર આખી રામાયણ લખી નાખી. શું લખ્યું તો કે તુલા ને તુલા કે ઘર ચોરી કરી અને કુંભ લિયો ચુરાય, મકર ને તો એસી કી કે મેષ દિયો જલાય. આખી રામાયણ આવી ગઈ. તુલા કે ઘર તુલાને ચોરી કી, રામના ઘરે રાવણે ચોરી કરી અને કુંભ લિયો ચુરાય.
કુંભ રાશિ કોની? સીતાજીની ચોરી કરી. અને મકર ને તો એસી કી, મકર કોની રાશિ? હનુમાનજીની. મકર ને તો એસી કી કે મેષ દિયો જલાય, આખી લંકા હળગાવી દીધી. આ આપણું સાહિત્ય. હા, આપણું સાહિત્ય તો દરેક ક્ષેત્રની અંદર છે. આ ખેડૂતોને ખેતી કેમ કરવી ને એ સાહિત્ય શીખવાડ્યું. ઘઉં ઘાટા, તલ પારવા, ચણ્યા ડેડક ઠેક. ઘઉં કેમ કરવા, ખેતી કેમ કરવી? તો કે ઘઉં ઘાટા, તલ પારવા, ચણ્યા ડેડક ઠેક, શેરડી સોંપવી પાણી મારી, અને કપાસ ડગલું એક. આ સાહિત્ય આપણું. તો ઈ સાહિત્યને લડાવતા ગોપીનાથજી મહારાજને આપણે યાદ કરી. હે ગઢડું તો ઘર ઘન શામનું કહેવાય, ગઢપુરના દેવની તો વાત જ ન થાય. તાળી પાડો. હે ગઢડું તો ઘર ઘન શામનું કહેવાય, ગઢપુરના દેવની તો વાત જ ન થાય. ગરદણી થઈને ના રહ્યા મહેમાન, દાદાના દરબારે વસ્યા ભગવાન. લીલોડા લીંબડા ને શીતળ જ્યાં છાય, લીલોડા લીંબડા ને શીતળ જ્યાં છાય, અગમ નિગમ કેરી વાતો સંભળાય, અગમ નિગમ ચડી વાતો સંભળાય. માણકી ચડી ને હાલા નાળિયેરી ધાર, મારા ગઢપુરના દેવની તો વાત જ ન થાય. ગઢપુરની વાત આવી ને આ છોકરાઓને ભાળીને પછી મને મારી સ્કૂલ યાદ આવી. યાર છોકરાઓને જો કે અત્યારે વેકેશન પડી ગયું છે, બધા એટલા ફોર્મમાં છે. આ વાણિયા બધા મામાના ઘરે જાય એટલે વાણિયાની દુકાનમાં ભાગ નહીં રહેવા દે. હા, છોકરા તો છોકરા છે ભાઈ. એક છોકરો કે હું નાનો હતો ને તો બહુ બળુકો હતો. હું નાનો હતો ને તો કે બહુ બળુકો હતો. કે મારી બા કહેતા હતા તું નાનો હતો ને આખું ઘર માથે લેતો હતો. હા, આ બધા ઘર માથે લે એવા જ છે. હા, હમણાં બધા છોકરા ઘર ઘર રમતા હતા ને, 7-8 છોકરા, તો બધા હવે રમત કરતા હતા. એક છોકરો હાવ સાનો માનો બેઠો હતો. મેં કીધું આ કેમ હાવ સાનો માનો બેઠો? એ કે એ પપ્પાનો રોલ કરે છે. એ છોકરો પપ્પાનો રોલ કરે છે. હા, વર્ષો પહેલા અમારે ગઢડામાં પ્રૌઢ શિક્ષણ આવેલું, બધા વડીલોને ભણાવે. તો આની પપ્પા ડોહલા બેઠેલા અને સાહેબ આવ્યા. સાહેબ ABCD શીખવાડતા હતા. A ફોર એપલ ને B ફોર બોલ ને એવું તો કઈ આવડે નહીં. C ફોર કેટ ને કે દાદા તમારે શું યાદ રાખવાનું? હા, A ફોર ઓધાની વહુ, B ફોર બોઘાની વહુ, આવું બધું યાદ રાખવાનું. પછી 2-3 દિવસ થયા ને, ચોથા દિવસે સાહેબ ને એમ થાય પરીક્ષા લઉં. તે બોર્ડ ની અંદર ક્યુ દોર્યો. ક્યુ દાદાને ઉભા કર્યા કે બોલો દાદા શું છે? એ તો છે O ફોર ઓધાની વહુ, પણ કે બીડી કેમ પીવે છે? પેલું ક્યુમાં માડો લીટો આવે ને, કે છે તો ઓફર વધે ને એવો, પણ બીડી કેમ પીવા છે ખબર પડતી નથી. હા, હમણાં ત્યાં કોલેજની અંદર એક છોકરીએ ફરિયાદ કરી સાહેબને. સાહેબ કે શું? કે બધા મને ફૈબા ફૈબા કરે છે. ફૈબા 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 એમ જ ખીવે છે. આખો ક્લાસ
અને સાહેબ ખીજાઈ ગયા કે તમને કાંઈ એટલી ભાન પડે છે કે નહીં? આ છોકરીને ફૈબા ફૈબા એક ધારું કીધા કરો છો. એ કાંઈ એક છોકરો નથી કહેતો ફૈબા, બાકી બધા ફૈબા ફૈબા કીધા કરે છે. છોકરાને ઉભો કર્યો, ઉભો થા, બહુ સારી વાત કહેવાય. આ બધા ફૈબા ફૈબા કરે અને તું જ ફૈબા નથી કહેતો. તારું 15મી ઓગસ્ટ સન્માન કરવું છે, તું કેમ મને ફૈબા નથી કહેતો? કે સાહેબ બધા મને ફૂવા કહે છે, બધા મને ફૂવા કહે છે કે હા. હમણાં તો એક ભાઈ ઘરે આવ્યો ને, એ કે કાંઈક જમવામાં મગજમારી થઈ. એ કે તમારે રોજ સાંજે નવું નવું ખાવું હોય, ક્યાંયથી આ બધું નવું નવું બનાવી દેવાનું. એક તો છોકરાનું કામ કરવાનું, ઘરનું કામ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. આ છોકરાને વહેલા જાગીને તૈયાર કરવાના, નાસ્તા બનાવી દેવાના, સ્કૂલે મોકલવાનું. એક દી ઘરે રહ્યો તો તમને ખબર પડે. અને ઓલો બાટલો ફાટી ગયો કે સવારથી આમ જો આને કાંઈ કહેવું જ નથી. 5 વાગે જાગ્યો, 5 વાગે જાગીને નાહી લીધું, સરસ મજાના બટાટા પૌવા બનાવી નાખ્યા, છોકરાને જગાડ્યા, છોકરાને યુનિફોર્મ બોલાવીને તૈયાર, છોકરા કંઈક બોલો ને બોલો સાના માર્યો, યુનિફોર્મ પહેરાવીને તૈયાર કરી દીધા. ખંભામ સ્કૂલની બેગું નાખી દીધી. બારણું ખોલવા જાય ને તેને ઘરને કીધું, શું કરો છો? કે છોકરાને સ્કૂલે મેકવા જાવ. એ કે આજથી વેકેશન પડી ગયું, આજથી વેકેશન પડી ગયું, તમે રહેવા દો. હા, 22 સાલનો એટલો બધો પ્રોબ્લેમ છે. હા, એક ભાઈ કે કોઈ છોકરી નથી દેતું, કાંઈ વાંધો નહીં, અમે ક્યાં કોઈને કાંઈ કહીએ છીએ. પણ ઓલા કે આરોગ્ય ખાતાવાળા બાણું ઠપકારીને એમ પૂછાય, ઘરે કોઈ નાનું બાળક છે? ક્યાં નાના બાળક હોય આમેથી? હા, હમણાં દાદા ઇન્જેક્શન લેવા માટે ગયા તો ડોક્ટરે કીધું, દાદા તમને મેં કીધું તું શનિવારે તમારે ઇન્જેક્શન લેવાનું, આજે રવિવાર છે, શું કામ આવ્યા? એ કે પણ કાલ શનિવાર હતો ને, એટલે શનિદેવનો વાર કહેવાય ને, લોખંડ ન ખરીદાય. હોયમાં પછી લોખંડ આવે એટલે શનિદેવ નારાજ થઈ જાય. એ કે શનિદેવ નારાજ થઈ જાય ને ક્યાં કરો છો? ઇન્જેક્શન લઈ લ્યો, નકર યમદેવ નારાજ થઈ જાય. હા, યમરાજા થઈ જાય નારાજ. હા, એક ભાઈ તો હમણાં છૂટાછેડા લઈ લીધા અને કામવાળીએ લગ્ન કરી લીધા. પત્નીયારે છૂટાછેડા લઈ અને કામવાળીએ લગ્ન કરી લીધા. તો કોઈ પૂછ્યું કે એવું કેમ કર્યું? એ કે હું કથામાં ગયો હતો ને, કથામાં આવ્યું હતું, માયા છોડો, શાંતિ સાથે રહો. એમ માયા ક્યાં છોડવાની હતી? હા, આ છોકરાઓ હમણાં સમાજ વિદ્યાના શિક્ષક છે ને, એમ ક્લાસની અંદર ભણાવતા હતા, વસ્તી વધારા વિશે કંઈક વાત હાલતી હતી સમાજ વિદ્યાનો, વસ્તી વિસ્ફોટની. તો ભણાવતા ભણાવતા કીધું કે એક બહેન દર 3 મિનિટે એક બાળકને જન્મ આપે છે. છોકરો ઉભો થઈને કે પણ એ બેનને કહો ને, અમને શું છે? મને કહેવું શું કામ પડે તમારે? હા, અત્યારે તમે વેકેશન બધા ગાડીઓ શીખવા બહુ નીકળશે. હું બિલ્ડિંગમાં રહું છું ને, મારા મોરથી ને એક બેન નીકળે ગાડી હાંકવા માટે, તો ગાડી ઉપર લખેલું હોય હાંકનાર શીખે છે, હાંકનાર શીખે છે. 15 દિવસ ગાડી નીકળી, 16મે દિવસે ગાડી નીકળી, એની ઉપર બોર્ડ હતું, આઘારે જો આવડી ગઈ છે. આઘારે જોઈ કે આવડી ગઈ છે. હા, હાંકનાર શીખતા નથી. પણ સાહેબ કોઈના માથે હાથ રાખો કે ન રાખો, મિક્સર ચાલુ કરો ને એટલે ઉપર ઝાર ઉપર હાથ રાખજો, કારણ કે નકર ફુવારો થઈ જાય છે. હા, 2 ઈંટ છે, 2 ઈંટ છે ને, એને ભેગી કરવા માટે, 2 ઈંટને ભેગી કરવા માટે સિમેન્ટને પદળવું પડે, પણ એ જ સિમેન્ટને ઈંટને ભેગી રાખવા માટે કડક થવું પડે છે. સાહેબ સ્વામિનારાયણ ભગવાન આજના દિવસે આ ધરતી ઉપર અવતર્યા અને મને તમને હમણાં શિક્ષાપત્રની વાત કરીને, બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું, છોલવા નહીં બહુ કુળના સાંપડા, બાપ બંધાઈને કદી ન મોટું, હાણ દેખી ક્યારે ન અરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, ભૂખમર હોય પણ અખજ ન ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવીને કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી, પાગળનો ભરોહો ક્યારે ન કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે ન ભરવો, મૂર્ખાની હામું ક્યારે વાદ નો માંડવો, ને ગદીના નીચનો સંગ કરવો, કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો આ લાડેલો ઘનશ્યામ રહે સદા એના સંગમાં. આ ભગવાન આપણી સંગમાં રહે. પણ આપણે સાહિત્ય મળ્યું, આ માથે પાઘડી બાંધી છે ને, આ પાઘડી પણ આ યજમાન પરિવાર છે, એમના પરિવારના દાદા છે, પરસોત્તમ દાદા, લક્ષ્મી નારાયણ મારે આ એની પાસે પાઘડી બંધાવી છે. મેં મને કે તું શીખી જા ને, મેં કીધું મારામાં આમ આંટીયું બહુ, પણ મને આવી આંટી પાડતા નથી આવડતું.
હા, આંટિયું તો આપણા બહુ છે, પણ આપણને આવી આંટિયું પાડતા નથી આવડતું. હા, પાઘડીના એટલા પ્રકાર હતા. હા, સ્વામિનારાયણ ભગવાન છે એ દરબારગઢની અંદર સભા કરીને બેઠા હોય અને પાલ પ્રદેશના હરિભક્તો આવે, સોરઠના આવે, પાંચાળના આવે, કચ્છ ભુજના આવે અને પાઘડીના આટા ઉપરથી ખબર પડી જાય આ માણસ કયા પ્રદેશનો છે. પાઘડીના આટલા પ્રકાર હતા. ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઊભો પૂડો, પાઘડિયા રંગ 5, પાલાની પાટળિયાળી, બરડે ઉભા કુપાવાળી, ઝાલાવાળી, આંટિયાળી, કાલી ટીલી વાળી, ઓખાની પણ આંટિયાળી, ભારે રૂવાબ વાળી, કેડીની ગંભીરની કેડની, જોતાક ઠરેલી, વાલાની વગરાળું, હોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબાન જમણા પડખામાં એક હરખી આંટી મારેલી કળા ભરેલી કાઠિયાવાડી પાઘડી, શિરપલાટી, ગોહિલવાણની રમગોળ, ભરવાડનું ભોજપુરું, રાતે શેડે રબારી, બધી જુનાગઢ બાબીઓને, સિપાહીઓને સાફો, મુંજાવરને માફો અને ખેડૂ વેપારીને વાણિયા, વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ તે ત્યાં પાઘડીએ પરખાતી. ઈ સત્સંગ મને તમને મળ્યો, ઈ મહારાજ મને તમને મળ્યા, ઈ મૂર્તિ મને તમને મળી, ત્યારે આ સત્સંગ છે એ મને તમને મળ્યો ક્યાંથી? તો સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ. હે એવી વચનામૃતની વહેતી ધારાએ ધારાએ પામ્યો શ્રીજીનો સત્સંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. એવો નિત્યાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ રાખ્યો શ્રીજીનો સત્સંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ ભગવાન. ખૂબ સરસ પરમ ભક્ત અંકિત ભગતે આપણને સત્સંગ રસ સાથે હાસ્ય રસ પણ આપણને પાયો. એકવાર જોરદાર બે હાથની તાળીઓ વડે એમની ભાવનાને વધાવી લઈએ. એમને હું વિનંતી કરીશ, પૂજ્યપાદ ગુરુજી પાસે જશે અને રૂડા આશીર્વાદ તેમજ રાજીપો ગ્રહણ કરશે. સાથે સાથે તેમના સાથી મિત્રોને પણ વિનંતી કરીશ, તેઓ પૂજ્યપાદ ગુરુજી પાસે જઈ અને રૂડા આશીર્વાદ ગ્રહણ કરશે. વાલા ભક્તો, બોલો ઘનશ્યામ મહારાજની જય. આવો સાથી મિત્રો પણ પૂજ્યપાદ ગુરુજી પાસે જશે. વાલા ભક્તો, હવે આપણો પાટોત્સવ નજીક આવે છે. ખાસ દરેક ભક્તો સહપરિવાર પાટોત્સવનો પણ લાભ લેવો અને બેઠક વ્યવસ્થા અહીંયા ગોઠવીને જવાનું હોવાથી સ્વયંસેવકો બધા જ યુવાનો રોકાય. આપણે હાથોહાથ બેઠક વ્યવસ્થા છે એ પાછી ગોઠવી દેવાની છે. હવે અહીંયા જયનાદ કરી અને આપણે આજના